નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ધોરણ 11માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું હું કૃપાબેન ઠાકર ક્લાસમાં સ્વાગત કરું છું. કાવ્ય 15 મારા ફળીના ઝાડવા 2નો આજથી આપણે અભ્યાસ આરંભીશું. ખૂબ જ સરસ મજાનું નાનું એવું આ કાવ્ય ખરેખર તો સ્વરૂપમાં ગીત કાવ્ય છે, એટલે તેનો સાહિત્ય પ્રકાર છે ગીત, એ પણ આપણે યાદ રાખીશું. તેના કવિ છે દેવજીરા મોઢા. સૌપ્રથમ તો આપણે તેના કર્તા અથવા તો તેના કવિ એવા શ્રી દેવજીરા મોઢાનો પરિચય મેળવી લઈએ. દેવજીરા મોઢાનો જન્મ 8 મે 1913માં પોરબંદર મુકામે થયેલો. શિરીષ નામે તેઓ ઉપનામ પણ ધરાવે છે, એ પણ આપણે યાદ રાખવાનું છે. તેમનું અવસાન 21 નવેમ્બર 1987માં થયેલ. તેઓનો જન્મ 1913માં એટલે કે ભારતને આઝાદી મળી એ પહેલાં થયેલ છે અને તેઓ સિંધ પ્રાંતમાં પણ રહેતા હતા. તેણે ઈસવીસન 1930માં મેટ્રિક થયા અને ત્યાર પછી તેઓ 1944માં મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન ડી.જે. સિંઘ કોલેજમાંથી એમણે MA ઉપાધિ પ્રાપ્ત કરેલી અને એ પણ સિંધ પ્રદેશમાંથી જ પ્રાપ્ત કરેલી. અને ઈસવીસન 1948માં તેઓ ભારત પાકિસ્તાનના ભાગલા થયા એ પછી પોતાના વતન પોરબંદર પાછા આવ્યા. ત્યાં નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો. ઈસવીસન 1977માં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી અને એ જ સંસ્થા એટલે કે વતનની સંસ્થા છે નવયુગ વિદ્યાલય પોરબંદરમાં જ નિવૃત્ત થયા અને ત્યાં જ તેમણે પોતાનું નિવૃત્ત જીવન પસાર કર્યું. તેમની સાહિત્યિક સેવાની વાત કરીએ તો પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા આટલા તેમણે કાવ્ય સંગ્રહો આપ્યા છે. તેમના દરેક કાવ્યોમાં પ્રકૃતિ પ્રેમ સાથે સામાજિક અસમાનતાને સાથે કરીને એક સરસ મજાનો સુમેળ કરીને તેણે સરસ મજાનું આલેખન કર્યું છે. દેશપ્રેમ એ પણ તેમના પ્રકૃતિના કાવ્યો સંલગ્ન પણ રજૂઆત થયેલી જોવા મળે છે. પ્રસ્તુત કાવ્ય પણ આ જ પ્રમાણે છે. દેખીતી રીતે તો પ્રકૃતિ કાવ્ય છે, પણ તેમાં સામાજિક અસમાનતાની વાત પણ જણાઈ આવે છે. તળપદી સરળ અને સહજ ભાષાનો ઉપયોગ કરી અને સરસ મજાના કાવ્યો એમણે આપ્યા છે, જેથી સામાન્ય માણસ પણ તેને સમજી શકે અને તેથી જ તેની ભાવાભિવ્યક્તિ નોંધપાત્ર બની છે. તો આવા કવિ દેવજીરા મોઢાનું કાવ્યનો આજે આપણે પરિચય સૌપ્રથમ મેળવી લઈએ. કૃતિનો પરિચય જોઈએ તો પ્રસ્તુત ગીત આપણે જ્યારે મોટો પ્રશ્ન લખીએ, ધોરણ 11માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ફરીથી કહું છું કે જ્યારે આપણે મોટો પ્રશ્ન લખીએ ત્યારે જમણી બાજુ એટલે કે જે રીતે પત્ર લખતા હોય અને જમણી બાજુ લખનારનું એડ્રેસ લખીએ એ પ્રમાણે મોટા પ્રશ્નમાં પણ આપણે જમણી બાજુ જે તે પ્રશ્ન પૂછાયો છે તે કાવ્ય કે પાઠનું નામ એટલે કે કૃતિનું નામ, કર્તાનું નામ એટલે કે લેખક અથવા કવિનું નામ, સાહિત્ય પ્રકાર ખાસ લખવાના જ છે, જેથી સરસ મજાની રજૂઆત આપણી જણાય અને સામે પરીક્ષક પણ આપણી રજૂઆતને ધ્યાનમાં લઈને સરસ મજાના ગુણ આપણને આપી શકે. તો પ્રસ્તુત કાવ્યનું નામ મારા ફળીના ઝાડવા 2, કર્તા દેવજીરા મોઢા, સાહિત્ય પ્રકાર ગીત. તો આ ગીતનો પરિચય મેળવીએ તો આ ગીતમાં કવિએ 2 વૃક્ષોને વાતો કરતા હોય એવી કલ્પના કરી છે, એટલે કે વાર્તા કલ્પ્યો છે.
કાવ્યનો નાયક એ કોઈ વ્યક્તિ નથી, બે વૃક્ષો છે. તેઓ બંને વાત કરે છે. એ બેમાંથી એક ઝાડવું છે. પહેલું ઝાડવું આપણે એક સરળતા માટે નામ રાખીએ તો એક પહેલું ઝાડવું અને બીજું ઝાડવું. તો પહેલું ઝાડવું છે એને તો આ ફળિયામાં ખૂબ જ ગમે છે, પણ જ્યારે બીજું એક ઝાડવું છે એને તો શું કરવું છે? એને તો દૂર દૂરના જંગલમાં જવું છે. એને અહીંયા ગમતું નથી. એના જેવા ભાઈ ભાંડુડાઓ જે છે એની સાથે રહેવું છે અને એની સાથે જીવવું છે. એને અહીં એકલું લાગે છે. જેમ કે આજનો સંયુક્ત પરિવારમાં અથવા તો માતા પિતા સાથે રહેતો પુત્ર, એને માતા પિતાનું કે કુટુંબનું સાથે સંયુક્તપણું નથી ગમતું. જાણે કે બસ હું મારા મિત્રોની સાથે ફરવા જાઉં અને ફર્યા કર્યું એવું લાગે આપણને. પણ તેમ છતાંય કવિએ અહીં ક્યાંય આજની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો નથી. બસ એમણે તો વૃક્ષની જ વાત કરી છે. તો આ વાત હતી એક વૃક્ષને જંગલમાં જઈને મોજ મસ્તીને પોતાના ભાઈ ભાંડુ સાથે રમવું છે, ફરવું છે, આનંદ કરવો છે. તો જ્યારે બીજું ઝાડવું શું કરે છે? તો એને પછીનું જે ઝાડવું છે એને જવાબ આપે છે કે ભાઈ આપણે જંગલમાં ન જવાય, કારણ કે જંગલમાં તો જીવનું જોખમ છે. ત્યાં કઠિયારો પણ આવે અને કુહાડીથી આપણને કાપી પણ નાખે. ત્યાં નક્કી ન હોય. અહીં આપણે છીએ તો આપણે સુરક્ષિત છીએ, કારણ કે ડેલી બંધ પણ થઈ જાય, ફળિયું બંધ થઈ જાય. ઉપરાંત જે વ્યક્તિએ તમને અહીંયા લાવ્યા છે, વાવ્યા છે, એ તમને શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય કે પછી દુકાળ હોય, એ તમને પાણી પણ આપશે, તમારું ધ્યાન રાખશે. એટલે અહીં આપણે સુરક્ષિત છીએ. અહીંયા કઠિયારો નહીં આવે. આ પહેલી વાત છે. અને બીજી વાત તો કે જે વ્યક્તિએ આપણને ઉછેર્યા છે, મોટા કર્યા છે, ટાઢ તડકો કે વરસાદ જોયા વગર આપણું ધ્યાન રાખ્યું છે, અને હવે આપણે મોટા થયા છીએ. જ્યારે સાવ નાનો એવો છોડ હોય ત્યારે કોઈ પણ એને તોડી નાખે, પણ જેને વાવ્યા છે એને બધું ધ્યાન રાખ્યું છે અને હવે ઝાડ બની ગયું છે. નાના છોડમાંથી ઝાડ બની ગયા છે. એટલે ઝાડ હોય, મોટું થાય એટલે ફળ પણ આપે અને છાંયો પણ આપે. તો કે હવે તો એવો સમય થઈ ગયો છે ફળ અને છાંયો આપવાનો, અને ત્યારે આપણે જેને ઉછેર્યા છે એને છોડી દેવા એ કઈ રીતે યોગ્ય કહેવાય? બિલકુલ યોગ્ય નથી. એટલે બીજું વૃક્ષ તો એ પોતે આ ફળિયામાં જ રોકાઈ જવાની વાત કરે છે. કારણ કે ચાલો કંઈ નહીં તો કંઈ નહીં, ફળ ન આપી શકીએ તો કાંઈ નહીં, કદાચ છાંયું ન આપી શકીએ તો પણ કાંઈ નહીં, પણ છેલ્લે આપણે એના ચૂલાનું બળતણ તો થઈ શકીએ ને. તો કોઈને કોઈ રીતે જીવનના અંત સુધી એને ઉપયોગી થવું છે. તો આ કાવ્ય છે એનો મુખ્ય ભાવ પણ એ છે, ઉપકાર કોઈ આપણી ઉપર કર્યો હોય તો એના ઉપર આપણે શું કરવાનું છે? ઉપકાર કરવાનો છે, અપકાર નથી કરવાનો. આપણે એને મદદરૂપ થવાનું છે. એટલે પ્રસ્તુત કાવ્યમાં બીજાને ઉપયોગી થવાનો સરસ મજાનો માનવીને બોધ આપ્યો છે. માનવ જીવનની સાર્થકતા અથવા તો માનવ જીવનનો અંતિમ હેતુ શું હોઈ શકે? બસ બીજાને ઉપયોગી થવું. એ વાત કવિએ પ્રસ્તુત કાવ્યમાં આ બે વૃક્ષોના રૂપકથી આપણને સમજાવી છે. હવે પછીના લેક્ચરમાં આપણે આ કાવ્યનો શબ્દસહ પરિચય મેળવીશું.